નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આવી ગયા છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસની અંદર. તો ગાલા એસાઇનમેન્ટ 2025 ની અંદર આપણે આજે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા વિભાગ પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ ડી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ની અંદર આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરતા પહેલા એક નાનકડી માહિતી આપણે તમને આપી દઈએ કે માર્કેટની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે લોન્ચ થયું છે એ 300 રૂપિયાની પ્રાઇસની અંદર મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો માત્ર 290 રૂપિયાની પ્રાઇસની અંદર તમે ઘરે બેઠા મેળવી શકશો. એની માટે તમારે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઘરે બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આની સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થયા છે, તો એ પણ લેવાનું ભૂલતા નહીં. ને એની પહેલા હું તમને એક વાત કહી દઉં કે ગાલા એસાઇનમેન્ટ બુક તમારે પીડીએફ સ્વરૂપે જો મોબાઈલની અંદર જોવી હોય તો એની માટે ગાલા એસાઇનમેન્ટ બુકનું પહેલું પેજ ફેરવશો એટલે એક QR કોડ આપેલો છે જે તમારા મોબાઈલની અંદર તમારે સ્કેન કરવાનો રહેશે. એ સ્કેન કરશો એટલે થોડીક માહિતી ફિલઅપ કરવાની રહેશે. એ માહિતી જેવી ફિલઅપ થઈ જાય એટલે તમારા મોબાઈલની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે તમને જોવા મળશે. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એની અંદર તમને ઓનલાઈન આન્સર કી પણ આપવામાં આવેલી છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર તમારે જવાનું છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે બધી જ વસ્તુ ઓનલાઈન પણ મેળવી શકો. ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એની સાથે સાથે આપણે વાત કરી કે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થયા છે, એ પણ આકર્ષક ઓફરની સાથે. તો એ આકર્ષક ઓફર એવી છે વિદ્યાર્થી મિત્રો, 300 રૂપિયાની ખરીદી કરો છો તમે તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. જ્યારે તમે 500 રૂપિયાથી કરતાં વધારેની ખરીદી કરશો તો એની માટે તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, એની માટે તમારે અહીંયા એક પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. 15% ડિસ્કાઉન્ટ મેળવો તો NAV15 નો ઉપયોગ કરવાનો રહેશે અને તમારે 20% ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો એની માટે NAV20. પણ ખરીદીની ખાસ કિંમત આપણે આ પ્રમાણે હોવી જોઈએ. ગાલા એસાઇનમેન્ટ બુક અને અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઘરે બેઠા મેળવવા માટે તમે નીચે આપેલી લિંક ઉપર અથવા તો વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજે વાત કરીએ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ડી. એની અંદર આપણા 37 થી લઈને 41 પ્રશ્ન, 5 પ્રશ્નો પૂછાય છે. એ 5 પ્રશ્નોની અંદરથી કોઈ પણ 3 પ્રશ્ન આપણે લખવાના હોય. પ્રત્યેકના 4 ગુણ છે એટલે ટોટલ જોવા જઈએ તો 5 પ્રશ્નો 4 ગુણ એટલે 20 માર્કનો આપણો વિભાગ થયો. એની અંદરથી આપણે માત્ર 12 માર્ક્સ લાવવાના છે અને 12 માર્ક્સનો સેક્શન છે. એટલે કે તમારે 3 દાખલા એની અંદરથી ગણવાના રહેશે. એટલે કોઈ પણ 3 પ્રશ્ન તમે એને માંગ્યા મુજબ જવાબ આપો એટલે આપણો ડી સેક્શન કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ વાત કરીએ આપણે કે 37મા પ્રશ્નની ડી વિભાગનો પહેલો. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના કેટલા વર્ષના 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે વિદ્યાર્થી મિત્રો કેટલા વર્ષની ખરીદીને આધારે 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ષ આપણને આપેલા છે 2019-20, 20-21, 21-22, 22-23, 23-24. સાથે સાથે નફો આપેલો છે 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. નફામાં તમે જોવો એટલે સતત વધારો જોવા મળે. સતત વધારો જોવા મળે એટલે ભારિત સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ થાય. ઘણી વખત અહીંયા આપણને કીધું છે કે ભાઈ ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી. ઘણી વખત અહીંયા શબ્દ આપેલો હોય યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નફાની અંદર સતત વધારો થાય ભારિત સરેરાશ, નફાની અંદર વધઘટ થાય તો સાદી સરેરાશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ
કે ભાઈ ભારિત સરેરાશ પદ્ધતિ અમારે દાખલો ગણવો છે, તો મારે અહીંયા કોષ્ટક એક તૈયાર કરવું પડશે. કોષ્ટકની અંદર પહેલા હું લખી વર્ષ, પછી હું લખી નફો, પછી હું લખી ભાર, પછી હું લખી ભારિત નફો. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક જે આપણું છે એ કોષ્ટકની અંદર બધી માહિતી આપણે ફિલઅપ કરવાની છે. વર્ષ અહીં આપણને આપેલા છે 2019-20, 2020-21, 2021-22, 2022-23, 2023-24. 5 વર્ષની માહિતી આપણને આપેલી છે. 5 વર્ષની માહિતીનો નફો આપેલો છે 40,000, 60,000, 75,000, 90,000 અને વિદ્યાર્થી મિત્રો 1,20,000. ભાર આપણે લેવાનો છે તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે ભારિત સરેરાશ પદ્ધતિ એ દાખલો ગણતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે દૂરના વર્ષના નફાને ઓછું મહત્વ અને નજીકના વર્ષના નફાને વધુ મહત્વ. તો ભાર આપણે દૂરના વર્ષથી આપશું 1, 2, 3, 4, 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ ભાર કરો એટલે આવશે 15. તો આને કહેવાશે કુલ ભાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નફો અને ભારનો બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે આપણને મળવાનું છે ભારિત નફો. તો નફો અને ભારનો ગુણાકાર કરીએ તો 40,000. ત્યાર પછી 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. 75,000 ગુણ્યા 3 એટલે 2,25,000. 90,000 ગુણ્યા 4, 9 દુ 18, 18 દુ 36, 3,60,000. 12 1,20,000 ગુણ્યા 5 એટલે 12 પંચાને 60 એટલે 6 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આપણો ભારિત નફો આપણને મળી ગયો છે. ભારિત નફાનો આપણે શું આપવાનો છે? ટોટલ. તો આ ભારિત નફાનો ટોટલ આપણે આપીએ એટલે કેટલો આવશે? 13,45,000. તો આને કહીશું આપણે કુલ ભારિત નફો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશ નફો મેળવવાનો છે. તો અહીંયા સૂત્ર લઈએ, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણી પાસે આવ્યો 13,45,000 ભાગ્યા ભાર આવ્યો 15. 13,45,000 ભાગ્યા 15 કરો વિદ્યાર્થી મિત્રો એટલે આપણો જવાબ આવશે 89,666.66. તો વિદ્યાર્થી મિત્રો આ ભારિત સરેરાશ નફો જે આપણને મળ્યો એના ઉપરથી આપણે પાઘડી શોધવાની થશે. તો પાઘડી બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 89,666.66 ગુણ્યા કેટલા વર્ષની ખરીદીને આધારે? 3 વર્ષની. તો 3 વર્ષની ખરીદી કરો એટલે સૂત્ર આપણે લખવાનું ભૂલી ગયા છીએ. તો ફરીથી સૂત્ર લખવું પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું છે. એટલે સૂત્ર જો આવી રીતે લખવાનું ભૂલી જશો વિદ્યાર્થી મિત્રો
તો તમારો માર્ક્સ કપાવવાની શક્યતાઓ રહેલી છે, એટલે યાદ રાખવું. ચાલો તો આપણે પાઘડીનું સૂત્ર લઈએ. ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો 89,666.66 ગુણ્યા આપણે 3 વડે ખરીદીના વર્ષો લઈશું, 3 વડે એનો ગુણાકાર કરીશું, તો આપણો જવાબ આવશે ગુણ્યા 3 કરશું એટલે આવશે 2,69,000, પરંતુ તમને પાછળ આપેલા હશે 2,88,999.99, પણ આપણે એને જવાબમાં લખવાનું છે 2,69,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પાઘડીનું મૂલ્ય આપણે લખશું. માટે પાઘડીનું મૂલ્ય બરાબર 2,69,000 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો દાખલા નંબર 37. ત્યાર પછી આપણે જઈએ દાખલા નંબર 38 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 38 આપણે જોઈએ તો એની અંદર કીધું કે પન્ના અને રીટા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 3:2 હતું, જે બદલીને 1:1 કરવા માંગે છે. પણ આપણે નફા નુકસાનના પ્રમાણનું અહીંયા પાઘડીના મૂલ્યાંકનની અંદર કોઈ પ્રકારનું કંઈ કામ છે નહીં, એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફાની તથા અન્ય માહિતીને આધારે પેઢીના પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે, કેટલા વર્ષની ખરીદીને આધારે? 3 વર્ષની ખરીદીને આધારે. તો અધિક નફાની પદ્ધતિએ દાખલો ગણવા માટે આપણને મિલકત આપી 12 લાખ, દેવા આપ્યા 4 લાખ, અપેક્ષિત વળતરનો દર આપ્યો 10%, અને નફો આપણને આપેલો છે 1,30,000, 1,10,000, 1,20,000. તો આ માહિતી પરથી પાઘડીની કિંમત આપણે અધિક નફાની રીતે મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજી સ્લાઇડ ઉપર જઈશું. તો ત્યાં આપણે લખશું પહેલું સૂત્ર, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા લઈએ તો કુલ મિલકતો આપણી પાસે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 12 લાખ, અને કુલ દેવા કેટલા છે? 4 લાખ. તો કુલ મિલકતો આપણી આવશે 12 લાખ અને કુલ દેવા આવશે 4 લાખ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ પ્લસ કરતા આપણો જવાબ આવશે 8 લાખ. ચાલો, તો રોકાયેલી મૂડી આપણને મળી ગઈ 8 લાખ. નંબર 2, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર બરાબર કેટલા ટકા આપેલો છે? અપેક્ષિત વળતરનો દર, તો કે અપેક્ષિત વળતરનો દર આપ્યો આપણને 10%. તો અહીંયા આપણે લઈશું 10%. એના ઉપરથી આપણને મળશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો મેળવવા માટે આપણે સૂત્ર લેવાનું થશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો રોકાયેલી મૂડી આપણે કેટલી આવી? તો કે રોકાયેલી મૂડી આવી 8 લાખ રૂપિયા અને અપેક્ષિત વળતરનો દર આવ્યો 10%, એટલે 10/100 બરાબર આપણો અપેક્ષિત નફો કેટલો આવી જશે? તો કે અપેક્ષિત નફો આવશે 1,1 જાય એટલે આવશે 80,000.
તો અપેક્ષિત નફો આપણને મળી ગયો 80,000. નંબર 4, સરેરાશ નફો મેળવવાનો છે. સરેરાશ નફો મેળવવા માટે સૂત્ર આવશે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો ભાઈ કુલ નફો કેટલો? તો કે ભાઈ કુલ નફો મેળવવા માટે આપણે નફાને ધ્યાનમાં લેવો પડશે. 1,30,000, 1,20,000 અને ઓલા 1,10,000 અને 1,20,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો નફો 1,30,000, 1,10,000, 1,20,000. નફામાં શું જોવા મળે? વધઘટ. નફામાં વધઘટ જોવા મળે એટલે આપણે સાદી સરેરાશ નફાની પદ્ધતિને ધ્યાનમાં લઈ ને સરેરાશ નફો શોધવો પડશે. તો સાદી સરેરાશ નફાની પદ્ધતિએ નફો શોધીએ તો મેળવાય કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો ભાઈ કુલ નફો મેળવવા માટે શું કરવું? તો કે કુલ નફો બરાબર 3 વર્ષનો નફો લઈ લેવાનો. તો કે 1,30,000 પ્લસ 1,10,000 પ્લસ 1,20,000 બરાબર આનો નફો કરો એટલે કેટલો આવશે? તો કે ભાઈ 1, 2 ને 3, 30, 10 ને 20 એટલે 30, 40, 50, 60, 60 ને 3 એટલે 3,60,000. અમુક સમયમાં અમુક જગ્યાએ કેલ્સીનો ઉપયોગ ન થાય એવી રીતે ગણતરી કરી શકાય જેથી કરીને આપણા સમયનો બચાવ કરી શકીએ. તો અહીંયા વર્ષની સંખ્યા કેટલા વર્ષનો નફો? 1, 2 ને 3 વર્ષનો નફો તો ભાગ્યા 3. તો 3,60,000 ભાગ્યા 3 કરો એટલે આવશે 1,20,000. તો વિદ્યાર્થી મિત્રો આપણો નફો આવી ગયો 1,20,000 રૂપિયા. 3,60,000 ભાગ્યા 3 કર્યા એટલે સરેરાશ નફો આપણને મળી ગયો. તો હવે આપણને મળી જશે નંબર 5 અધિક નફો. અધિક નફો બરાબર અહીંયા આપણે લઈશું સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અધિક નફાનું સૂત્ર લીધું છે. અધિક નફાનું સૂત્ર બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સની અંદર MCQ અથવા SQ તરીકેનો પ્રશ્ન પૂછી શકાય અને સાથે સાથે અધિક નફાની વ્યાખ્યા પણ પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખજો કે જ્યારે પૂછાય ત્યારે આપણે એવું લખીએ કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણો અહીંયા આવી ગયો છે 1,20,000 રૂપિયા અને અપેક્ષિત નફો આપણી પાસે આવી ગયો છે 80,000 રૂપિયા. તો અપેક્ષિત નફો માઇનસ કરીએ તો આપણી પાસે રકમ આવશે સરેરાશ નફામાંથી બાદ કરતા 40,000 રૂપિયા. તો અહીંયા અધિક નફો આપણને જે છે એ 40,000 રૂપિયા મળ્યો. તો એના પરથી આપણે નંબર 6 લેવાનું. પાઘડીનું મૂલ્ય કેટલું થશે? તો કે પાઘડીનું મૂલ્ય થશે આપણું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમની અંદર ફરી પાછું એકવાર જોઈ લઈએ કે ભાઈ ખરીદીની કિંમત કેટલી આપેલી છે? તો કે ભાઈ કેટલા વર્ષની ખરીદીને આધારે? 3 વર્ષની ખરીદીને આધારે કિંમત નક્કી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ કે ભાઈ ગુણ્યા 3 કરવા પડશે ખરીદીના વર્ષો. તો અધિક નફો 40,000 ગુણ્યા 3 બરાબર 1,20,000. 4 તેરી 12. તો પાઘડીનું મૂલ્ય આવ્યું 1,20,000. માટે આપણે લખશું પાઘડીનું મૂલ્યાંકન મૂલ્ય રૂપિયા 1,20,000 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો દાખલા નંબર 38. હવે આપણે વાત કરશું દાખલા નંબર 39 ની. 39 ની અંદર વિદ્યાર્થી મિત્રો સન
લિમિટેડના ચોપડામાં તારીખ 31/3/2023 અને 31/3/2024 રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવેલા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ દાખલો પૂછાય એટલે તરત જ કેલ્ક્યુલેટર લઈને તૈયાર રહેવું પડે આપણે, બરાબર? કેમ કે આમાં ગણતરીઓ બહુ જ મોટા પ્રમાણમાં થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિગતો, વેચાણની ઉપજ, અન્ય આવકો અને ખર્ચા બહુ ટૂંકી વિગતો આપેલી છે. ત્યાર પછી નોંધ નંબર 2023 અને 24 વર્ષની માહિતી આપી છે. 2024 નું વર્ષ એટલે કેવું વર્ષ? ચાલુ વર્ષ. અને 2023 નું વર્ષ એટલે કેવું વર્ષ? પાછલું વર્ષ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે ભાઈ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક પૂછાય એટલે આપણે બહુ મૂંઝાવાની જરૂર નથી. કેમ કે એની અંદર બહુ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. નવી સ્લાઇડ ઉપર જઈએ આપણે વિદ્યાર્થી મિત્રોના કોષ્ટક બનાવીએ કે સન લિમિટેડ ના ચોપડે તુલનાત્મક નફા નુકસાન પત્રક. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક આપણે બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણા 6 બોક્સ બનશે. પહેલું બોક્સ આવશે વિગતનું, બીજું બોક્સ આવશે વિદ્યાર્થી મિત્રો નોંધ નંબર, ત્રીજું બોક્સ આપણું આવશે ચાલુ વર્ષ, ચાલો પાછલું વર્ષ, આ બાજુ વહી ગયું છે, પાછલું વર્ષ, પછી આવશે ચાલુ વર્ષ, પછી આવશે વધારો ઘટાડો રૂપિયામાં, અને પછી આવશે વધારો ઘટાડો ટકાવારીમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે 2 વર્ષની માહિતી આપણને આપી છે. એમાં વર્ષની માહિતી આપી છે 2023 અને 2024. તો ચાલુ વર્ષ આપણે લઈ લઈએ 2024 ને પાછલું વર્ષ લઈ લઈએ 2023. માહિતીની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? વેચાણની ઉપજ, અન્ય આવકો અને ખર્ચાઓ. તો ભાઈ વેચાણની ઉપજ, વેચાણની ઉપજો, અન્ય ઉપજો બંનેનો સરવાળો કરતા આપણને મળવાનું છે કુલ ઉપજો. એમાં આપણે ડાયરેક્ટ આપણને કુલ ખર્ચાઓ જ આપેલા છે. કુલ ખર્ચાઓ આપી દીધા છે તો આપણે અહીંયા ડાયરેક્ટ કુલ ખર્ચાઓ લખી દઈશું. કુલ ઉપજમાંથી કુલ ખર્ચ શું કરવામાં આવે? બાદ. તો આપણને મળશે આવક વેરા પહેલાનો નફો. એમાંથી આપણે આવક વેરાનો દર આપણને આપેલો છે. આવક વેરાનો દર આપણે જે ટકાવારી આપી એ બાદ કરશું એટલે આપણને મળશે આવક વેરા બાદનો નફો, અથવા પછીનો નફો પણ લખી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક તૈયાર છે. એ કોષ્ટકની અંદર આપણે વિગતો ફિલઅપ કરવાની છે. તો જરાક જોઈ લઈએ. 2024 ની માહિતી, વેચાણની ઉપર 16 લાખ, અન્ય આવકો 3 લાખ અને ખર્ચાઓ 9,60,000. તો
તો અહીંયા આપણે લખીએ વેચાણની ઉપજ 2024 ની 16 લાખ, અન્ય આવકો 3 લાખ ને કુલ ખર્ચાઓ 9,60,000. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી વાર ચેક કરી લઈએ. 2024 ની અંદર 16 લાખ, 3 લાખ ને 9,60,000. ઓકે. 2023 ની અંદર 14 લાખ, 2,50,000 ને 7,20,000. 14 લાખ, 2,50,000 અને 7,20,000. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે ચેક કરીએ. 2023 ની અંદર 2023 માં 14 લાખ, 2,50,000 ને 7,20,000. 2023 ની અંદર 14 લાખ, 2,50,000 અને 7,20,000. ઓકે. આપણને જે માહિતી આપેલી છે એના આધારે હવે આપણે આગળ ગણતરી કરીએ, પણ એની પહેલા આપણે જરાક અહીંયા જોઈ લઈએ આવકવેરાનો દર 30%. તો આવકવેરાનો દર આપણે અહીંયા લખી દઈએ કેટલો? 30%. વિદ્યાર્થી મિત્રો આખી રકમ આપણે અહીંયા બોર્ડ ઉપર લખી દીધી છે. હવે આપણે શું કરવાનું છે તો કે કેલ્ક્યુલેટર કરવાનું છે. તો કેલ્ક્યુલેટર કરીએ. જે કેલ્ક્યુલેટરની અંદર જવાબ આપણે એમનેમ લાવી શકીએ એમનેમ લાવવાનો પ્રયત્ન કરશું, અને જ્યાં જરૂર પડે ત્યાં કેલ્સીનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો 16 લાખમાંથી 14 લાખ બાદ કરવાના, કેમ કે અહીંયા આપણા ખાનાનો ક્રમાંક છે 1, 2, 3, 4. પાંચમું ખાનું મેળવવા માટે 4 - 3 ને છઠ્ઠું ખાનું મેળવવા માટે પાંચમું ખાનું ભાગ્યા ત્રીજું ખાનું ગુણ્યા 100. તો ચોથા ખાનામાંથી ત્રીજું ખાનું બાદ કરીએ. 16 લાખ - 14 લાખ એટલે કેટલા આવ્યા? તો કે 2 લાખ. 3 લાખ - 2,50,000 એટલે કેટલા આવી ગયા? 50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આનો આપણે સરવાળો કરવો છે. કુલ ઉપજો મળવાની છે ને, તો આનો સરવાળો કરીએ. 14 લાખ પ્લસ 2,50,000 એટલે 16,50,000. વિદ્યાર્થી મિત્રો 16 લાખ પ્લસ 3 લાખ એટલે 19 લાખ. 2,50,000 એટલે 2,50,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થાય. કેમ તો કે અહીંયા આંકડાની અંદર આપણે જઈએ એટલે આપણને ઘડીકમાં ફાવટ ના આવે, સમય બગડે. તો અહીંયા આપણો સમય બચાવવા માટે આપણે 9,60,000 માઇનસ 7,20,000 એટલે આવ્યા 2,40,000. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ શું કરવાના છે? માઇનસ કરીએ તો 16,50,000 માઇનસ 7,20,000 એટલે આવ્યા 9,30,000. 9,30,000 આવ્યા. એના કેટલા ટકા કરવેરો? તો કે ગુણ્યા 30% કરવેરો. તો ભાઈ 2,79,000. હાલો 2,79,000 માઇનસ કરતા કેટલા આવશે? તો કે 2,79,000 માઇનસ કરીએ એટલે આવે 6,51,000. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 19 લાખ માઇનસ 9,60,000 કરીએ એટલે 9,40,000. 9,40,000 આવી ગયા. એના ગુણ્યા 30% એટલે 2,82,000. એમાંથી માઇનસ 2 લાખ કરીએ, 2,82,000 માઇનસ કરીએ 9,40,000 માંથી એટલે આપણે આવી ગયા 6,58,000. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આમાંથી આ માઇનસ કરીએ એટલે અહીંયા 10,000 આવી જશે. 9,40,000 માઇનસ 9,30,000 એટલે કેટલા આવ્યા? 10,000. ચાલો અહીંયા માઇનસ કરો 2,82,000 માંથી 2,79,000 એટલે આવી ગયા 3,000. અહીંયા માઇનસ કરો 58 માંથી 51, 6 તો નીકળી ગયા. 58 માંથી 51 એટલે આવ્યા 7,000. એ વિદ્યાર્થી મિત્રો
ચાલો પાંચમું ખાનું આપણને મળી ગયું છે તો હવે પાંચમું ખાનું ભાંગ્યા કરશું ત્રીજું ખાનું એટલે આપણને મળશે છઠ્ઠું ખાનું તો છઠ્ઠું ખાનું મેળવવા માટે 2 લાખ ભાંગ્યા 14 લાખ કરીએ એટલે કેટલા આવી જશે 14.28 ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે 50 ભાંગ્યા 50,000 ભાંગ્યા 2,50,000 એટલે આવ્યા આપણા 20%. હવે આવ્યા 2,50,000 ભાંગ્યા 16,50,000 એટલે આવશે 15.15%. ત્યાર પછી 2,40,000 ભાંગ્યા 7,20,000 એટલે આવશે 33.33%. ત્યાર પછી 10 ભાંગ્યા 9,30,000 એટલે આવશે 1.07 1.07 પણ 0.52 છે એટલે આપણે 8 પણ લેવાય 1.08 1.08. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 39. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ એની પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ દ્વારા એક આઈએમપી બેચનું આયોજન કરવામાં આવેલું છે. આ આઈએમપી બેચની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે. આઈએમપી બેચમાં જોડાવાના ફાયદા શું? તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી બેચનું રિવિઝન થવાનું છે. પછી અહીંયા લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરો તમને મળવાના છે. જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ ક્લાસ પણ એના મળવાના છે અને સાથે સાથે તમને મટીરિયલની પીડીએફ પણ મળવાની છે. એની સાથે તમને આગળના વર્ષના પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ કરાવવાના છે અને વિદ્યાર્થી મિત્રો હર હંમેશ નામાના મૂળ તત્વોને લગતી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણે હર હંમેશ વોટ્સએપ સપોર્ટ પણ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાવ અને સારા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વાત થાય છે પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ડી નો 40મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો 40મા પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ નીચે આપેલી વિગતોને આધારે કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાના ગુણોત્તર શોધો. કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલા તો બંનેના સૂત્ર આપણને આવડવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એની માટે આપણે અહીંયા થોડીક ગણતરીઓ છે એ આપણે આગળની સ્લાઇડ ઉપર કરીએ કે ભાઈ કાચા નફાનો ગુણોત્તર મેળવવા માટે અહીંયા પહેલી વાત આપણે કરીએ કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાચો નફો આપણને આપેલો છે નથી આપ્યો, વેચાણ આપેલું છે નથી આપ્યું, ગુણ્યા 100 એ તો હોય જ તેને. ચાલો તો આપણે જરાક આગળ જોઈ લઈએ તો કે ભાઈ આની અંદર કાચો નફો ક્યાંય દેખાય માહિતીમાં? તો કે કાચો નફો મને કઈ દેખાતો નથી. ભાઈ વેચાણ દેખાય? તો કે હા વેચાણ દેખાણું. કેટલું દેખાણું? 6 લાખ રૂપિયા. તો હાલો ભાઈ ફટાફટ પેલા આપણે વેચાણ લખી દઈએ. ભાઈ વેચાણ કેટલું આવી ગયું? 6 લાખ રૂપિયા. હવે કાચો નફો મને કોઈ જગ્યાએ દેખાતો ન હતો એટલે મારે કાચો નફો મેળવવો પડશે. કાચો નફો મેળવવા માટે મારી પાસે માહિતી જે આપેલી છે એ માહિતીની અંદર જઈને મારે જોવું પડે કે કાચો નફો મેળવવા માટે ભાઈ એક સૂત્ર આવે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો ભાઈ વેચાણ ને વેચેલ માલની પડતર આ આપેલી છે. ચાલો વેચાણ અને વેચેલ માલની પડતર મળી ગઈ તો અહીંયા કાચો નફો મને મળી જશે.
ઘણી વખત વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા, આખર સ્ટોક, આવી બધી માહિતી આપી હોય તો આપણે ત્યારે વેચેલ માલની પડતર શોધવી પડે. વેચેલ માલની પડતર શોધ્યા પછી આપણે વેચાણની સાથે વાત કરીએ છીએ. એટલે અહીંયા વેચેલ માલની પડતર આપણને ડાયરેક્ટ આપી છે એટલે કે આપણને કઈ ટેન્શન છે નહીં. તો વેચાણ આપ્યું 6 લાખ, વેચેલ માલની પડતર આપી 3,25,000. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કાચો નફો મેળવી લઈએ કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો વેચાણ આપણને આપ્યું 6 લાખ અને વેચેલ માલની પડતર આપી 3,25,000. તો 6 લાખમાંથી 3,25,000 રૂપિયા બાદ કરો એટલે આપણને મળવાના છે કેટલા? 2,75,000. તો વેચેલ માલની પડતર 2,75,000 કાચો નફો આપણને મળ્યો 2,75,000. 2,75,000 ભાંગ્યા કેટલા કરવાના રહેશે? 6 લાખ ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો? 100. તો આપણો નફો આવશે 45.83. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો કાચો નફો આપણને મળી ગયો છે 45.83. હવે આપણે મેળવીએ નંબર 2, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર અહીંયા આપણે સૂત્રમાં લઈશું ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. રેડી? તો અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવા માટે આપણે ચોખ્ખો નફો અથવા તો કરવેરા પછીનો નફો પણ કહી શકાય. હાલો, તો કરવેરા પછીનો નફો આપણે એવું લખીએ ભાઈ, કરવેરા પછીનો નફો. તો અહીંયા તમે ચોખ્ખો નફો આપણે કાઢી અને અહીંયા કરવેરા પછીનો નફો અથવા તો ચોખ્ખો નફો પણ કહી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોખ્ખો નફો આપણે મેળવીએ તો અહીંયા આપણી પાસે ચોખ્ખો નફો નથી પણ વેચાણ આપણને આપેલું છે. કેટલું? તો કે આગળના ઓલામાં લીધું સૂત્રની અંદર. તો કેટલું આવ્યું? 6 લાખ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો આગળની માહિતી આપણે જરાક જોઈ લઈએ. એની અંદર ચોખ્ખો નફો કોઈ જગ્યાએ દેખાતો નથી પણ ચોખ્ખો નફો મેળવવા માટે આપણે કઈ કઈ માહિતીનો ઉપયોગ કરી શકીએ? તો કે ભાઈ આમાં આપેલી તમામ માહિતીનો ઉપયોગ કરવો પડશે. કેમ કે કામગીરી ખર્ચા લેવા જોઈએ, ખર્ચા તમામ લેવા જોઈએ. વેચાણ, વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ, એ ઉપજ થઈ ગઈ. ખર્ચા અને ખર્ચા. તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી બધી જ વસ્તુ આપણે લેવી પડશે. તો અહીંયા ચોખ્ખો નફો મેળવવા માટે નફા નુકસાનનું પત્રક બનાવવું પડશે. તો અહીંયા આપણે એક પત્રક બનાવી દઈએ, વિગત અને રકમ. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે લઈએ વેચાણ. વેચાણ આપણને આપ્યું 6 લાખ. પછી આપણે લઈએ અન્ય ઉપજ. અન્ય ઉપજની અંદર આપણી પાસે શું હતું? તો કે વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ 45,000. વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ 45,000. વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરો એટલે આપણને મળશે કુલ ઉપજ. કુલ ઉપજ બંનેનો સરવાળો કરજો એટલે કેટલી આવી? 6,45,000. ચાલો કુલ ઉપજ મળી ગઈ. હવે આપણે લઈ લઈએ ખર્ચાઓ. ખર્ચાઓ વાર્ષિક હિસાબમાં બનાવતા ને, કંપનીના વાર્ષિક હિસાબમાં નફા નુકસાનનું પત્રક એની જેવું જ છે. ચાલો અહીંયા બિન કામગીરી અન્ય ખર્ચ, ઘસારો અને વહીવટી ખર્ચા. હાલો ત્રણેય ખર્ચા પહેલા લખી નાખીએ. બિન કામગીરી ખર્ચ, ઘસારો અને વહીવટી
ખર્ચા. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે જોઈ લઈએ. ઘસારો અને વહીવટી ખર્ચા. બિનકામગીરી ખર્ચ 35,000, ઘસારો 48,000 અને વહીવટી ખર્ચા 75,000. 35, 48, 75, 35,000, 48,000 અને 75,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલો 75,000. ત્યાર પછી આપણે આગળ પાછું લઈ લઈએ ખર્ચાઓ બાકી છે તે. એક આવશે વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર અને નાણાકીય ખર્ચા. વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર અને નાણાકીય ખર્ચા. ભાઈ વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર તો આપણને ખબર જ છે. વેચેલ માલની પડતર અહીંયા આપણે ઉપયોગમાં લીધી 3,25,000. હાલો વેચાણ ખર્ચા અને નાણાકીય ખર્ચા જોઈ લઈએ. 45,000 અને 85,000. વિદ્યાર્થી મિત્રો વેચાણ ખર્ચા 52,000 અને 85,000. આવી રીતે જરાક ધ્યાન રાખવાનું, નકર ભૂલ પડવાની શક્યતા. 52,000 પ્લસ 85,000. ચાલો ફરી વાર ચેક કરી લઈએ. કામગીરી ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર, નાણાકીય ખર્ચા. હાલો બિનકામગીરી ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર ને નાણાકીય ખર્ચા. રકમ આપણે જોઈ લઈએ. 45, 35,000, 48,000, 75,000, 52,000, 3,25,000 ને 85,000. 35,000, 48,000, 75,000, 52,000, 3,25,000 અને 48,000. ઓકે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે અહીંયા ખર્ચાઓ જે આપણે લખી દીધા એનો સરવાળો આપી દઈએ એટલે આપણે મળી જાય કુલ ખર્ચા. કુલ ખર્ચા વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? તો કુલ ખર્ચા આપણે આવશે ટોટલ મારી દઈએ તો વિદ્યાર્થી મિત્રો 35,000 પ્લસ 48,000 પ્લસ 75,000 પ્લસ 52,000 પ્લસ 3,25,000 પ્લસ 85,000. તો 6,20,000 ખર્ચા થયા. 6,20,000 ખર્ચા થયા છે. તો કુલ ઉપજ આપણી હતી 6,45,000. માઇનસ કરો એટલે કેટલા આવ્યા? તો કે 25,000 આવ્યા. 25,000 જે આવ્યા એ મળ્યો આપણને કરવેરા પહેલાનો નફો. એમાંથી આપણે કરવેરા નો દર માઇનસ કરીએ તો કરવેરાનો દર આપણે વિદ્યાર્થી મિત્રો જોવો પડશે. કરવેરાનો દર છે આપણો 30%. તો કરવેરાનો દર આપણે લઈ લઈએ 30%. તો 25,000 ગુણ્યા 30%. તો કે 75,100 માઇનસ કરી દઈએ તો આપણો કરવેરા પછીનો નફો કેટલો આવી ગયો? તો કે -25,000. તો અહીંયા આપણો નફો આવી ગયો છે 17,500. 25,000 માઇનસ 75,100 એટલે 17,500. તો 17,500 અહીંયા મૂકતા 17,500 ભાગ્યા 6,00,000 એટલે આવ્યો 2.92%. ને અહીંયા આવી જાય આપણા 45.83%. તો કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણને વિદ્યાર્થી મિત્રો મળી ગયો છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર જોઈએ 41માં પ્રશ્નની અંદર પણ આપણને એવું કીધું છે કે નીચે આપેલી માહિતીને આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી કેવી પ્રવૃત્તિમાંથી? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો.
તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરવાની કે દાખલો બહુ સરળ. આપણે દાખલો ગણવા માટે અહીંયા જરાક જોઈ લઈએ. જો માહિતી આપણને જે આપી છે વિગત 2019 ની માહિતી આપી, 2018 ની આપી. માર્ચ 2020 માં પૂછાઈ ગયેલો દાખલો છે. એટલે અહીંયા 2018 ની માહિતીમાં એટલે કે આપણી પાસે 2018 ની અંદર નાણાકીય પરિસ્થિતિ કંઈક આવી હતી. 10% ડિબેન્ચર હતા 1,95,000 ઇક્વિટી શેર મૂડી હતી 2,50,000 12% ડિબેન્ચર હતા 1,50,000 પ્રેફરન્સ શેર મૂડી આપણી પાસે હતી 1,00,000 રૂપિયાની. બેંક ઓવરડ્રાફ્ટ હતો આપણી પાસે 68,000 જે 2019/31/3/2019 ના રોજ એની પરિસ્થિતિ કેવી થઈ? તો કે ભાઈ 2,45, 3,45, 1,80,000 ને 45,000. તો આપણી પાસે હતું એની અંદર 2018 માં હતું એની કરતા 2019 માં શું થયું? વધારો કે ઘટાડો? બરાબર. તો કે નાણાકીય પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 2018 ની અંદર 1,95,000 ડિબેન્ચર હતા તો એ 2,45 ના થયા. તો ભાઈ 2,45 માઇનસ 1,95 તો કે 50,000 રૂપિયાનો તફાવત જોવા મળ્યો. કેટલાનો? 50,000 નો. તો પ્લસ થયા ને, 50,000 શું થયા? પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો, 2,50,000 હતા એ 3,45,000 થયા. 3,45,000 માઇનસ 2,50,000 તો અહીંયા 95,000 પ્લસ થયા. રકમની અંદર આંકડો તફાવત મેળવ્યો હતો. તો અહીંયા 1,50,000 હતા એના 1,00,000 થઈ ગયા. તો અહીંયા માઇનસ 50,000 થયા. અહીંયા 1,00,000 હતા એના 80,000 થઈ ગયા. તો અહીંયા માઇનસ 20,000 થયા. અહીંયા 68 હતા એના 45 થયા. અહીંયા માઇનસ 23 થયા. ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું માઇનસ થયું. ચૂકવ્યું એટલે નાણાકીય પરિસ્થિતિ ઘટી. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું તો માઇનસ થયું, નાણાકીય પરિસ્થિતિ ઘટી. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવ્યું 4,000 રૂપિયા, નાણાકીય પરિસ્થિતિ ઘટી. નાણાંની ચૂકવણી કેટલી થઈ અને નાણાં આપણી પાસે આવ્યા કેટલા એની માહિતી આપણને આપી દીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે દાખલો ગણીએ તો અહીંયા નાણાકીય પરિસ્થિતિ નો દાખલો આપણે જોવા જઈએ તો અહીંયા આપણે લખીએ કે ભાઈ કઈ કંપની છે? તો કે નીચે આપેલી માહિતી પરથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો કે અહીંયા કોઈ કંપનીનું નામ નથી એટલે આપણે લખીએ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરિસ્થિતિમાં શું ફરક પડ્યો એ આપણે જરાક જોઈ લઈએ. વિગત ને રકમ. નાણાકીય પરિસ્થિતિ પૂછાય કે રોકાણની પ્રવૃત્તિ? બરાબર. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પૂછાય કે નાણાકીય પ્રવૃત્તિ પૂછાય તો એની અંદર બે જ વસ્તુ કરવાનું. એક કરવાનું ઉમેરો, 2-5 લીટી છોડી દેવાની ને લખવાનું બાદ કરો. ઉમેરો ને બાદ. નાણાં આવે છે વ્યવહારને કારણે આપણને એવું લાગે કે નાણાં આવે છે તો નાણાંમાં વધારો થાય અને નાણાં જાય છે તો નાણાંમાં ઘટાડો થાય. એટલે કે રોકડ આવે તો ઉમેરોમાં ને રોકડ જાય તો બાદ કરોમાં. હવે અહીંયા પરિસ્થિતિ જોઈ લઈએ કે ભાઈ ડિબેન્ચર કેટલા હતા? 1,95,000 ના. તો 2,45,000 ના થયા. 50,000 રૂપિયા ડિબેન્ચર નવા બહાર પડ્યા એવું કહેવાય. 50,000 ના વધારાના. શેર મૂડી કેટલી હતી? 2,50,000 ની. એ કેટલી થઈ? 3,45,000. તો નવી શેર મૂડી બહાર પડી. હવે નવા ડિબેન્ચર બહાર પડે, નવી શેર મૂડી બહાર પડે એટલે નાણાં આપણી પાસે પેઢીની અંદર, કંપનીની અંદર આવે. હવે અહીંયા ડિબેન્ચર 1,50,000 ના હતા, 1,00,000 ના વધ્યા તો એનો મતલબ એવો થયો ડિબેન્ચર દેવું છે, દેવું ચૂકવી દીધું.
પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ હતી ને 80,000 થઈ ગયા, ભાઈ મૂડીમાં ઘટાડો થયો. બેંક ઓવરડ્રાફ્ટ 68,000 હતો, એનો 45,000 આપણે કરી નાખ્યો, એટલે કે આપણે બેંક ઓવરડ્રાફ્ટ પણ ચૂકવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાની ચૂકવણી થઈ એટલે રકમ ઘટી, એટલે નાણાં રોકડ જાય. અહીંયા તો કે રોકડ આવે. ત્યાર પછી વ્યાજ ચૂકવ્યું, ઇક્વિટી પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું એટલે રોકડ જાય. તો વિદ્યાર્થી મિત્રો જેનીથી રોકડ આવે છે એવી બે વસ્તુ છે, 10% ડિબેન્ચર અને ઇક્વિટી શેર મૂડી. તો એ ઉમેરોની અંદર લખાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું 10% ડિબેન્ચર કેટલા, તો કે ભાઈ 50,000 નો વધારો થયો. ઇક્વિટી શેર મૂડી કેટલાનો વધારો થયો વિદ્યાર્થી મિત્રો, તો કે 95,000 નો. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ઘટાડો થયો કેમાં, તો કે 12% ડિબેન્ચર, પ્રેફરન્સ શેર અને બેંક ઓવરડ્રાફ્ટ. 12% ડિબેન્ચર, પ્રેફરન્સ શેર મૂડી અને બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા, તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઓલરેડી લખી દીધું 50, 20 અને 23. 50,000, 20,000 ને 23,000. ચાલો ત્યાર પછી ચુકવણી કરી, હજી ચુકવણી કરી છે, કેટલી ચુકવણી કરી છે જરાક જોઈ લઈએ. તો કે ડિબેન્ચર પરનું વ્યાજ ચૂકવ્યું 12,000, તો અહીંયા લખી દેવાનું ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું કેટલું, 12,000. ત્યાર પછી આપણને કીધું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું 22,000. તો કે ભાઈ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું, તો કે ભાઈ 22,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવ્યું કેટલું, 4,000. BOD નું વ્યાજ ચૂકવ્યું 4,000. વિદ્યાર્થી મિત્રો નાણાંની ચૂકવણી આપણે એટલી કરેલી છે અને આપણને નાણાં જેના દ્વારા મળ્યા એવી બે વિગતો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપીએ એટલે આનો ટોટલ આવ્યો 1,45,000. 50,000 પ્લસ 95,000 એટલે 1,45,000. આ પ્લસ રકમ છે. આ બધી રકમ કેવી છે, માઇનસ. 1,45,000 માંથી આ બધી રકમ બાદ કરતા જાઓ એટલે અહીંયા આપણને ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળી જાય. હાલો માઇનસ કરો, 50,000, 20,000, 23,000, 12,000, 22,000 અને 4,000. માઇનસ કરો એટલે આપણને મળશે નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો, તો કે કેટલા આવ્યા 14,000. જે તમારા કોમેન્ટ બોક્સ ની અંદર લખવાનું હતું અને તોય છતાં મેં લખી આપ્યું, તોય ફરી વાર એકવાર કોમેન્ટ કરી દેજો કે ભાઈ જવાબ 14,000 રૂપિયા આવે છે. તો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો આવક રોકડ પ્રવાહ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ ડી જોયો. તો આગળ વાત કરીએ તો ભાઈ નામાના મૂળ તત્વોને લઈ ને તમને કોઈ પણ ડાઉટ હોય તો
તમે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાય અને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આપના નામાના મૂળ તત્વોને સરળ બનાવી શકો છો. તો આ વિડીયોને અંત તરફ લઈ જતા દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.